वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर हर हफ्ते आयोजित होने वाली स्थायी समिति की बैठक आज भी आयोजित हुई थी। आपको बता दें कि स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक आयोजित हुई थी, जिसमें म्युनिसिपल कमिश्नर दिलीप राणा भी मौजूद थे। इस बैठक के तहत विकास के विभिन्न मुद्दों पर चर्चाएं हुई। 12 में से 10 कार्यों को मंजूरी दी गई और इन कार्यों के बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। સ્થાયીની બેઠકમાં કુલ 12 પ્રપોઝલ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3 મુલતવી રાખ્યા છે। બાકીના તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે। ઓડિટના રિપોર્ટને જાણમાં લીધો। તાંદલજા ટાંકી ખાતે પમ્પિંગ મશીનરી તથા તમામ ઇલેક્ટ્રો મિકેનિકલ ઇક્વિપમેન્ટનું ઓપરેશન મેન્ટેનન્સનો 5 વર્ષનો ઇજારો એસઓના ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે। એસઓનો ભાવ એટલે કે વધારે પણ નહીં, ઓછા નહીં, 0%। વડોદરાની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર અને લાલ કોર્ટના નવીનીકરણ અને ડેવલપમેન્ટ માટે કમિશનર સાહેબને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ વાપરવા માટે સ્થાયીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે TP2માં FP 13940નો કન્વેન્શન સેન્ટર બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ સિવાય અન્ય વૈકલ્પિક યોગ્ય જગ્યા જણાય તો ત્યાં પણ બનાવી શકાય એ પ્રમાણેનો ઠરાવવામાં આવ્યું છે અને આમાં પણ ખર્ચ કરવા પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે। એવી જ રીતે અંકોડિયાથી અટલાદરા થઈ અને બાયલી કેનાલ સાઇડ પર ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું છે, એમાં પણ અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય તો ત્યાં પણ ડેવલપમેન્ટ કરી શકાશે અને આ પ્રપોઝલમાં પણ ખર્ચ કરતાં પૂર્વે સ્થાયીની મંજૂરી લેવાની રહેશે। જે પૂર્વ ઝોનમાં પ્રેમદાસા જલારામ હોસ્પિટલથી ઓડનગર નાળા સુધી નવીન ડ્રેનેજ નાખવાનું કામ હતું, એને મુલતવી રાખવામાં આવ્યું છે। પૂર્વ ઝોનમાં રાજીવનગર STPથી રાજીવનગર નાળા સુધીની વરસાદી ગટર બનાવવાના કામને પણ વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે। ઉત્તર ઝોનમાં સમા વિસ્તારમાં લીલેરિયા પાસે બનાવવા આવનાર નવીન પમ્પિંગ સ્ટેશનથી લઈ અને વેમાલી STP સુધી નવી ડ્રેનેજની પ્રેશર લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। 2.93% ઓછાના ભાવે આ કામને મંજૂરી આપવામાં આવી છે। કેવડાબાગ પમ્પિંગ સ્ટેશનનું 3 વર્ષનું ONM 4.5%ના વધુના ભાવથી 31 લાખની મર્યાદામાં અને મંજૂરી આપવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।